હાલો મિત્રો, જો આપણે ચા પાણી પીવા પાછા ઊભી ગયા હતા. હાન પડી ગઈ, કાસ બસ સાફ કરીને કે ટાયર બાયરું ચેક કરી લીધા. હા હા, હોટલ આપણે હોટલ અંદર ઉતારી નથી, રોડ ઉપર રાખી દીધી હતી. ચાલો હવે આપણે સૂઈ જવાનું હે. રાતે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો જય હસરાજ સોનલ, જય સોનલમાં. ગુડ નાઇટ, બાય. તો હાલો મિત્રો, આપણે હવે ઉઠી ગયા હતા, જમીને નીકળી ગયા હતા. જમવામાં બીજું કંઈ હતું ને, આપણે થોડો ઘણો નાસ્તો કર્યો હતો. જમવાનું રાતે મળ્યું નહોતું એટલે આપણે જવા બેતુલ ઉગવાવ્યા. બેતુલ આપણે 80 કિલોમીટર છે. બગડાટી બોલાવી જઈએ અને પડ્યા જઈએ. કાટ સેક્શન જેવું છે, આપણે ઉતરીએ અત્યારે. ને આપણે એના બેતુલ પહેલાં થોડાક ઘાટ સેક્શન વધારે આવે છે. એમપીમાં જઈએ તો જેમાં જાડા મોટા ઘાટ જેવા આવે છે. આપણે અત્યારે પાસ કરી લઈએ તો દિવસના ઉપાધિ નહીં. સિમેન્ટ રસ્તો હોય ને તો ત્યારે તડકો વધારે પડે એટલે ટાયરોની માર ને ગાડીની માર પડે એટલે આપણે રાતોરાત બધું પાસ થઈ જાય. હાલો મિત્રો, જો આપણે બેતુલ આવી ગયા. આ બેતુલનો ટોલ નાકો. હવે આપણે જવાનું અહીંયાથી ભોપાલ, ભોપાલથી પછી જયપુર, જયપુરથી પછી પંજાબ. બગડાટી બોલાવવાની જ છે આપણે જો બંધ. ચાલો હવે આપણે ટાઈટો બાયરો ચેક કરી લીધા તો નીકળીએ આપણે. આપણે જ્યાં બેતુલના જંગલમાં ઘાટ સેક્શન જે આવે એ પાસ કરતા જઈએ. બેતુલના જંગલમાં પૂગી ગયા. થોડોક આમાં સિંગલ પટ્ટી છે ને પાછો વાળા 4 લાઈને બંને આગળ જતા. અત્યારે આપણે સિંગલ પટ્ટી રસ્તામાં છે. બગડાટી બોલાવી દઈએ, પડ્યા જઈએ. આગળ ચા પાણી પીવા ગમે ત્યાં ખૂબ સોલ્વ કરશું. હાલો મિત્રો, જો આપણે બેતુલ વટીને ચા પાણી પીવા ઊભી ગયા. બેતુલનો જંગલ પાસ કરીને યાદવ ચાય વાલા નાસ્તામાં. ચાલો ચા પાણી નાસ્તા પાણી કરીને આપણે ભૂઈ જવાનું છે સુબે. ગાય માતા. ચાલો, ગુડ નાઇટ, જય વસરાજ, જય સોનલમાં. બાય.
હાલો જ આપણે બેતુલનું જંગલ પાસ કરી લીધું. જરા કરીએ આપણે બેતુલ જંગલ પહેલાં મારા જ ઉઠ્યા ચા પાણી પીધા ને પછી વળી એનાથી નીકળ્યા હતા આપણે. તો ધીરે ધીરે પીડ્યા જઈએ. બેતુલનું જંગલ બંગલ પાસ કરી લઈએ આપણે. પછી હવે કંઈક જમવાનો કાર્યક્રમ ગોઠવશું આપણે. मुरली की तानों सी वेदों पुराणों सी मोहन की गीता के जय. ચાલો મિત્રો જો આપણે ઓનલાઈન રસ્તો ચાલુ થઈ ગયો. આપણે ગુજરાતી બોલાવતો જવાનું હે. બોર્ડ આવી ગયો ભોપાલનો. આપણે ઘડીક વાર સુઈ જવાનું હે. પાછા ભોપાલ આજુબાજુ ઉઠશું આપણે. ઠંડુ વાતાવરણ હોઈ ગયું. જંગલનો વ્યૂ કેમ આવે વસ્તુનો ઘટે. એમપીમાં જોરદાર જંગલ, બેતુલનું જંગલ ને મસોડીયો ઘાટ ને બહુ જોયા રહે. નજારો બહુ મસ્ત આવે. અત્યારે પછી રસ્તા કમ્પ્લીટ બની ગયા. હાલો મિત્રો જો આપણે એમપીમાં આવી ગયા. હવે ચા પાણી પી લઈએ. આપણે ઉઠ્યા હતા વહેલા. સાવરિયા શેઠ જો હોટલ છે રાજસ્થાન મારવાડીને. ચા પાણી પી લઈએ. હવે આપણે રાજસ્થાનમાં એન્ટર થાવું. આગળ 25-30 કિલોમીટર છે. બગડાટી બોલાવવાની જ છે જ આપણે. ચાલો ચા પાણી પી લઈએ ને પછી નીકળીએ આપણે. જોઈ લઈએ ડબ્બા ને બધા આવે. થોડું વરસાદી વાતાવરણ તરીકો વધારે છે. આપણે ગાડી રાખી દીધી અહીંયા. ચાલો ચા પાણી પી લઈએ પછી ધીરે ધીરે નીકળીએ આપણે. હાલો મિત્રો જો આપણે રાજસ્થાનમાં ઊભી ગયા. ચા પાણી ઊભી જઈએ પછી હવે આપણે ઊભી જવાનું. ચા પાણી ઊભી ગયા. હવે કાશ બસ સાફ કરી લીધા. ઉઠશું આગળ ક્યાંય જમવા. હવે નીકળીએ. આપણે રાજસ્થાનમાં એન્ટર થતા આપણે 2-2.5 કલાકની ટ્રાફિક ન રહી ગઈ હતી. જે આ પાટકવાળું ભોંયરા જેવું હાંકડું પુલિયું આવે ને ટ્રાફિક થઈ ગઈ હતી. જોઈ લ્યો રાણી મહેલ છે અહીંયા ત્યાં સાઈડમાં. ને આપણે અહીંયા ટ્રાફિકમાં જામ છે. સામેવાળા પર ટ્રાફિકમાં ક્યારના જામ છે. આપણે જામમાં ફસાઈ ગયા હતા. તો આપણે ગાડી થોડીક મોડી પૂછશે. રાણી મહેલ કહેવામાં આવે એ થઈ ગયા. પહેલાંના જમાનાનો મહેલ બનાવે છે. જ્યારે તાળા મારી દીધા. આર્યો ના બોર્ડ છે તો શું લખેલું હતું આપણે કંઈ ખબર પડી નહીં. ચાલો મિત્રો આપણે જયપુર પહેલાં પૂગી ગયા. જમી લીધું. જમીને જો નીકળીએ. બગડાટી બોલાવવાની છે આપણે. રાજસ્થાનમાં એન્ટર સાથે આપણે જયપુર પહેલાં હતા ત્યારે મસ્ત મજાનો આપણે રસ્તો જોવા મળ્યો. અંદર ડુંગરમાં ભોંયરું બનાવેલ. વ્યૂ જોરદાર છે. વસ્તુ નજારામાં ન ઘટે. મસ્ત મજાનો ડિઝાઇન બનાવેલ છે. અંદર કામ એવું બનાવેલ છે. આપણે પહેલી વાર નીકળ્યા અહીંયાથી.
હાલો મિત્રો, જો આપણે જયપુર પૂગી ગયા. જયપુરથી 40-45 કિલોમીટર પહેલાં એટલે જયપુર જ પૂગી ગયા કહેવાય. આપણે શ્રી બાબા રામદેવ હોટલે, બાલાજી હોટલ બે બાજુમાં હે. 2-3 હોટલો છે અહીંયા. અને ચા પાણી પીવાનું ઊભી ગયા. ચાલો હવે નીકળીએ આપણે. ટાઈમ આપણા પાસે ઓછો હોય ને વહેલે ટાઈમે ગાડી પુગાડવાની છે એટલે બગડાટે બોલાવી દઈએ. હાલો મિત્રો, જો આપણે જયપુર પૂગી ગયા. ચા પાણી પીવા ઊભી ગયા તો પાછા. ચાલો હવે રનિંગ કરીએ. બગડાટી બોલાવી ગયા. જયપુર પાસ થઈ જાય સવાર થઈ જાય. બધો ખાલી કરવા પૂગી ગયા. વરસાદ હતો એટલે વિડીયો સવારનો ઉતારવાનો નહોતો. અત્યારે મેં આપણે વિડીયો ઉતાર્યો વરસાદ બંધ થયો એટલે. ચાલો હવે આપણે લોડિંગ માટે જવાનું હોય તો વિડીયો બનાવી રહેજો. ક્યાં જઈએ એ બતાવીશ.